ખેડામાં આયોજિત શિક્ષકોના બદલી કેમ્પમાં પણ શિક્ષકોએ હોબાળો કર્યો છે। ખેડામાં 537 જગ્યા ખાલી હતી, જે માટે 1907 શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા। 4 ગણા શિક્ષકોને બોલાવ્યા બાદ 537 પૈકી 267 જગ્યા એટલે કે અડધી જગ્યામાં ભરતીની વાત કરતા હોબાળો થયો છે। શિક્ષકોનો આરોપ છે કે 50 જગ્યા ખાલી રાખવાનો કોઈ પરિપત્ર નથી। તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે વિડીયો કોન્ફરન્સથી નિયામકે 50% ખાલી રાખવા માટે આદેશ કર્યો છે। એવામાં અસ્પષ્ટ નિયમોને લઈ અને શિક્ષકો રોષે ભરાયા અને બદલી કેમ્પ બંધ રાખવા માંગ કરી। કે 534 જગ્યા છે, એમાંથી 267 અગ્રતા માટે બાકી રહેશે અને 267 જગ્યા માટે સિનિયોરિટી લેવામાં આવશે। આ ખરેખર અન્યાય છે, ચોખ્ખો શિક્ષકોનો વિરોધ છે। આ કેમ્પ કોઈ પણ સંજોગોમાં થવો ના જોઈએ, આટલી અમારી રજૂઆત છે। વર્ષોથી રાહ જોતા હતા। 2008 થી બદલી કેમ્પ ચાલુ થયા। આટલી બધી જગ્યાઓ છે, 534 જેટલી। અગ્રતાની સંખ્યા 24 જેટલી છે, એનાથી વધારે છે નહીં। અગ્રતાની સીટો ભરાઈ જાય એના પછી બાકીની બધી સીટો ભરાઈ જવી જોઈએ, પરંતુ અત્યારે અને આગલા દિવસ સુધી તો બધી સીટો ભરાશે એવી જ માહિતી છે। અને સડનલી અહીંયા આવ્યા પછી અમને એવી માહિતી મળે છે કે એમાંથી અડધી જ જગ્યા ભરવાની, અડધી બાકી રાખવાની। આની પાછળ ખરેખર કંઈક કારણ હોઈ શકે કે લોકો શું રમત રમી રહ્યા છે, અમે સમજી શકતા નથી। એવું નથી। આમાં ભરતી પ્રક્રિયામાં પહેલા અગ્રતા અને સિનિયોરિટી બે ભાગ પાડવામાં આવેલા છે। એટલે જે અગ્રતા માટે જે શિક્ષકો લાયક હોય એમનાથી સીટ ભરવાની છે, સીટ ન ભરાય તો ખાલી રાખવાની છે, અને 50% સીટ સિનિયોરિટીથી ભરવાની છે। એમનો વાંધો એ છે કે અગ્રતાની સીટો ખાલી શું કામ રાખવી,